નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव निदाता। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહ અને લઘુ દ્રવ્ય સંગ્રહની પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા છે અને પૂજ્ય ગુરુદેવના પ્રવચનો છે. એ સહિત આખો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 19 ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે 20મી ગાથા લઈએ છીએ. 20મી ગાથા સંસ્કૃતમાં આ રીતે છે. તેમાં લોકાકાશ અને અલોકાકાશનું લક્ષણ બતાવ્યું છે. કર્મા ધર્મૌ કાલઃ ઉદ્ગલ જીવાહ ચ સંતિ યાવતી કે આકાશેશ લોક તતઃ પરતઃ અલોક ઉક્તઃ. હિન્દીમાં ગાથા છે. ધર્મ અધર્મ જીવ પુદ્ગલા કાલ દ્રવ્ય એશ બહિરલા જેતે મય હૈ લોકાકાશ તાતૈ પરે અલોક આકાશ. 20મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે યાવતી કે આકાશે, જેટલા આકાશમાં ધર્મા ધર્મૌ, ધર્મ દ્રવ્ય અધર્મ દ્રવ્ય, કાલહ ચ પૂદ્ગલ જીવા, કાળ દ્રવ્ય અને પૂદ્ગલ દ્રવ્યો અને જીવ દ્રવ્યો સંતિ રહેલા છે. સ લોક તતઃ, તેને લોકાકાશ કહેવાય છે. લોકાકાશથી પરત અલોક ઉક્ત, લોકાકાશથી બહાર છે તેને અલોકાકાશ કહેવામાં આવે છે. જેટલા આકાશમાં ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય કાળ દ્રવ્ય અને પૂદ્ગળ અને જીવ દ્રવ્યો છે એ જ્યાં રહેલા છે તેને લોકાકાશ કહેવાય છે, અને લોકાકાશથી બહાર છે તેને અલોકાકાશ કહેવાય છે. ભાવાર્થમાં કહે છે પેલું લોકાકાશ અલોકાકાશ. એમાં પહેલું કહે છે કે જેટલા સ્થાનમાં બધા દ્રવ્યો માલુમ પડે તેને લોકાકાશ કહે છે, અને લોકાકાશની બહાર કેવળ આકાશ છે તેને અલોકાકાશ કહે છે. બીજું, લોકના 3 ભાગ પડે છે, એટલે લોકાકાશના 3 ભાગ પડે છે: ઉર્ધ્વલોક, મધ્યલોક અને અધોલોક. અને આને જ 3 લોક કહેવામાં આવે છે, અને તે લોકાકાશ છે. તેનાથી બહાર અનંત અલોકાકાશ છે. ભાવાર્થમાં બીજું, લોક અનાદિ નિધન. એમાં પણ 2 વાત કરે છે કે આ લોક અનાદિ અનંત છે, એની કોઈ આદિ નથી, એનો કોઈ અંત નથી. તેને કોઈએ, એટલે કે કોઈ પુરુષે બનાવ્યો નથી કે કોઈ બીજાએ બનાવ્યો નથી. કોઈ તેનો નાશ કરી શકતો નથી. જ્યારે કોઈ બનાવ્યો નથી તો કોઈ એનો નાશ પણ કરી શકે નહીં. કોઈએ તેને ધારણ કર્યું નથી અને કોઈ તેની રક્ષા કરતું નથી. અન્ય મતમાં જે માન્યતા છે એનું આ રીતે ખંડન કરે છે. એ પછી બીજું, આ લોકમાં જે જીવાદિ પદાર્થો છે તે જુદા જુદા અનાદિ નિધન છે. તે બધા પણ આદિ વિનાના છે, એની કોઈ આદિ નથી, કોઈએ કર્યા નથી, અને એનું નિધન નથી, એટલે કે એનો અંત નથી, એનો નાશ નથી. તેમની અવસ્થાની પલટના થયા કરે છે. એ અપેક્ષાએ તેને ઉપજતા વિનશતા કહીએ છીએ. પરંતુ નવું દ્રવ્ય ઉત્પન્ન થતું નથી. 6 દ્રવ્ય અનાદિથી છે, અને 6 દ્રવ્ય અનંતકાળ સુધી રહેવાના છે. એ નિત્ય રહેવા વાળી વસ્તુ છે, એનો ક્યારેય નાશ ન થાય. જે બદલવું થાય છે તે એની અવસ્થાનું બદલવું થાય છે,
એટલે અવસ્થાની પલટના થયા કરે છે એ અપેક્ષાએ દ્રવ્યોને માટે આપણે એમ કહીએ કે ઉપજે છે, વીણસે છે. સ્વર્ગ, નરક, દ્વીપ આદિ છે તે અનાદિથી એ જ પ્રમાણે છે અને સદા કાળ એમ જ રહેશે. જીવાદિક વા સ્વરાદિક સ્વયં સિદ્ધ છે. જીવાદિક કેટલા છે સ્વદ્રવ્ય અને આ બધું જગત, સ્વર્ગ વગેરે જે કંઈ છે તે કોઈએ બનાવ્યું નથી, રચના કરી નથી, એ સ્વયં સિદ્ધ છે અને એ રીતે સિદ્ધ પણ થાય છે. જીવો જે રીતે ગતિ કરે છે લોકાકાશને વિશે, તો એ ઉધ્વગમન પણ કરે છે, અધોગમન પણ કરે છે, મધ્યલોકમાં પણ રહે છે અને એ પ્રમાણે એની ચાર ગતિ પણ થયા કરે છે. એ બધું સ્વયં સિદ્ધ છે. સંસારમાં જીવ છે તે જ યથાર્થ જ્ઞાન વડે મોક્ષ માર્ગ સાધનથી સર્વજ્ઞ વિતરાગ થાય છે ત્યારે તેને પરબ્રહ્મ કહેવામાં આવે છે. અને એથી કોઈ જુદો બીજો જગતનો કરતા એવો પરબ્રહ્મ નથી. અને મતમાં કોઈ પરબ્રહ્મ એને આ જગત બનાવ્યું કે કોઈ બ્રહ્માએ જગત બનાવ્યું એવી માન્યતા છે, તેનું અહીંયા ખંડન કરે છે. એટલે જે પોતે મોક્ષ માર્ગ દ્વારા સર્વજ્ઞ વિતરાગ થાય છે એ જ પરબ્રહ્મ છે, એ જ સિદ્ધ છે, એ જ પરમાત્મા છે. ત્રીજી વાત કરે છે કે નાના પ્રમાણવાળા લોકાકાશમાં અનંત દ્રવ્યો કેવી રીતે રહી શકે એવો પ્રશ્ન, અને એ પ્રશ્નનો ઉત્તર અહીંયા આપે છે. અહીંયા કહે છે પ્રશ્નમાં કે આ અસંખ્યાત પ્રદેશી લોકાકાશમાં લોકાકાશનું પ્રમાણ કેટલું કહ્યું? અસંખ્યાત પ્રદેશ પ્રમાણ કહ્યું. કે છે કે આ અસંખ્યાત પ્રદેશી લોકાકાશમાં અનંત જીવો રહે છે. અસંખ્યાત પ્રદેશ છે અને એમાં અનંત જીવો કેવી રીતે રહે? એટલું જ નહીં, પણ તેનાથી અનંત ગણા એટલે કે અનંત ભૂતગળો રહે છે. લોકાકાશના અસંખ્ય પ્રદેશોની બરાબર અસંખ્યાત કાળાણુ રહે છે. તથા આખા લોકાકાશમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય પણ વ્યાપ્ત છે. તો આ નાના પ્રમાણવાળા લોકાકાશમાં આટલા અનંત દ્રવ્યો કેમ રહી શકે? આવો પ્રશ્ન એના ઉત્તરમાં કહે છે, ત્રણ રીતે ઉત્તર આપ્યો છે કે જેમ એક દીવાના પ્રકાશમાં અનેક દીવાનો પ્રકાશ સમાઈ જાય છે. કોઈ જગ્યાએ એક દીવો સળગાવ્યો હોય રૂમની અંદર અને એનો પ્રકાશ હોય, ત્યારે પછી બીજા 100 દીવા અહીંયા સળગાવવામાં આવે તો એ બધાનો પ્રકાશ તો ત્યાં સમાય છે. જેમ બીજું ઉદાહરણ છે કે જેમ એક ગુડરસ વિશેષથી ભરેલા શીશાના પાત્રમાં ઘણું સુવર્ણ અવકાશ પામે છે. અને તે પછીથી ત્રીજું ઉદાહરણ છે કે જેમ દૂધના ભરેલા ઘડામાં તેના પ્રમાણમાં રાખ, ભસ્મ અને સોય બધા બરાબર સમાઈ જાય છે. એટલે બીજી રીતે કહીએ તો રાખથી ભરેલો ઘડો હોય એની અંદર દૂધ નાખીએ તો એ સમાઈ જાય છે, સોય એમાં નાખીએ તો પણ એ બધી સમાઈ જાય છે. તેમ આકાશ દ્રવ્યની વિશિષ્ટ અવકાશદાન શક્તિથી ઉપર કહેલા અનંત દ્રવ્યો પણ લોકાકાશમાં સમાઈ જાય છે. તેના રહેવામાં કાંઈ બાધા આવતી નથી. દ્રષ્ટાંતને આપણે કોઈ પણ એક દ્રષ્ટાંતને સમજીએ તો પણ ખ્યાલ આવે કે એ અસંખ્ય પ્રદેશ લોકાકાશના છે એમાં અનંત દ્રવ્યો સમાઈ જાય છે, સમાઈ રહે છે. આકાશ દ્રવ્ય સ્વયં અમૂર્ત છે. તેથી અમૂર્તમાં અનંત અમૂર્ત જીવ તેમજ ધર્મ અધર્મ દ્રવ્ય તથા કાળાણુ એ પણ અમૂર્ત છે. એ નિરાબાદ અવકાશ પામે છે. એમને અવકાશ પામવામાં કોઈ બાધા નડતી નથી. ઉદ્ગળ પણ બે પ્રકારના છે, સૂક્ષ્મ તથા સ્થૂળ. અનંત બહુભાગ ઉદ્ગળ સૂક્ષ્મ રૂપે જ આકાશમાં વ્યાપ્ત છે. અનંત ભાગ બહુભાગ ઉદ્ગળ સૂક્ષ્મ રૂપે જ આકાશમાં વ્યાપ્ત છે. જે થોડા ભાગના સ્થૂળ ઉદ્ગળ સ્કંધો છે તે લોકાકાશમાં સમાઈ શકે છે. ચોથી વાત, અવકાશદાન ન માનવામાં દોષ. જો આ પ્રકારની અવકાશદાન શક્તિ ન હોય અથવા તો એવું માનવામાં ન આવે
કે આકાશ જે છે તે બધાને અવકાશ આપે છે, બધાની અવગાહના ત્યાં રહે. આકાશના પ્રદેશને વિશે હોય છે તો કે છે કે જો આ પ્રકારની અવકાશદાન શક્તિ આકાશમાં ન હોય તો લોકના અસંખ્યાત પ્રદેશોમાં અસંખ્યાત પરમાણુઓનો જ નિવાસ હોય. આ તર્ક કર્યું છે કે ધારો કે એવી શક્તિ ન હોય તો માત્ર અસંખ્યાત પ્રદેશમાં અસંખ્યાત પરમાણુનો જ નિવાસ હોય, અનંત પરમાણુ હોય નહીં. કેમ કે અસંખ્યાત પ્રદેશ લઈએ લોકાકાશના, અને એમાં દરેક પ્રદેશમાં એક પરમાણુ લઈએ તો અસંખ્ય પરમાણુ જ રહી શકે, એ સિવાય બીજું કાંઈ રહી શકે નહીં. એમ હોય, આ તર્ક કર્યો છે. અને એમ હોય તો સર્વે જીવો જેમ શુદ્ધ નિશ્ચયને શક્તિ રૂપે નિરાવરણ તથા શુદ્ધ બુદ્ધ એક સ્વભાવના ધારક છે, તેમ વ્યક્તિ રૂપે વ્યવહારને પણ થઈ જાય. બીજી રીતે કહીએ તો પછી જે જીવ છે એ સંસાર પર્યાયમાં એ શરીર વગેરે સહિત છે, તો એ બધા ઉજ્જવળ પરમાણુના સ્કંદ બધા છે, અને કાર્બન રજકણો એટલે કર્મ સહિત છે, તો એ બધું એને હોય જ નહીં એવો એનો અર્થ થાય. કેમ કે અસંખ્ય ઉજ્જવળ પરમાણુ જ લોકાકાશને વિશે સમાય એવો તર્ક કર્યો, એટલે પછી એનો અર્થ એવો થાય. પણ તેમ નથી, કેમ કે એમ માનવામાં પ્રત્યક્ષનો અને આગમનો વિરોધ છે. એવું તો છે નહીં. જીવો કાર્બનના રજકણોથી સહિત છે, સંસાર પર્યાયમાં શરીરથી સહિત છે, એ બધું પ્રત્યક્ષ આપણને દેખાય પણ છે. હવે તાત્પર્ય શું છે આનું? તો કહે છે કે એ પ્રમાણે યથાર્થ શ્રદ્ધાન વડે સર્વ પદાર્થો અકૃત્રિમ જુદા જુદા અનાદિ નિધન માનવા. બધા પદાર્થો અકૃત્રિમ છે એટલે કુદરતી છે, કોઈએ બનાવ્યા નથી, અને જુદા જુદા છે, જુદું જુદું બધા પોતાનું અસ્તિત્વ જાળવીને રહ્યા છે, અને અનાદિ નિધન એટલે એની કોઈ આદિ પણ નથી અને એનો અંત પણ નથી, એમ શ્રદ્ધાન કરવું. જો નિરર્થક ભ્રમ વડે સાચ જૂઠનો નિર્ણય જીવ ન કરે, એટલે કે પોતે ભ્રમિત થઈ અને પોતાની મતિ કલ્પનાએ કાંઈ પણ બીજા વિકલ્પો કરે અને વસ્તુનું સ્વરૂપને માને, તો પછી એ પોતાને વિશે પણ ભૂલ કરશે, પોતાના સ્વરૂપને પણ સાચી રીતે નહીં સમજે, જગતના સ્વરૂપને સાચી રીતે નહીં સમજે, તો સમ્યક કોઈ પ્રગટ નહીં કરે, તો પછી ભવના ભ્રમણ અટકશે નહીં. અહીંયા કહે છે કે જો નિરર્થક ભ્રમ વડે સાચ જૂઠનો નિર્ણય જીવ ન કરે તો જાણે, કારણ કે તેના શ્રદ્ધાનું ફળ તે જ પામે છે. એવું ન કરે તો એ જાણે, એ સમજે, કારણ કે સમજવા વાળો એ જીવ પોતે છે કે તેના શ્રદ્ધાનું ફળ તે જ પામે છે, એટલે કે જો એવો ખોટો નિર્ણય કરશે તેનું ફળ પણ એને જ પ્રાપ્ત થશે. એ રીતે આ ગાથા પૂરી થાય છે. અહીંયા હવે પૂજ્ય બ્રહ્મદેવજીએ આ ગાથાની જે ટીકા લખી છે એ આપણે લઈએ. ગાથાધીશ ગાથામાં ધર્મ અધર્મ કાળ પૂતગળ અને જીવ એ પાંચે દ્રવ્ય જેટલા આકાશમાં રહે છે તે લોકાકાશ છે, તે લોકાકાશની બહાર અલોકાકાશ છે. ટીકામાં કહે છે કે ધર્મ અધર્મ કાળ પૂતગળ અને જીવો જેટલા આકાશમાં છે તે લોકાકાશ છે, અને કહ્યું પણ છે કે જ્યાં જીવાદી પદાર્થો દેખવામાં આવે છે તે લોક છે. શાસ્ત્રમાં એ રીતે કહ્યું છે. અને તે લોકાકાશથી બહાર જે અનંત આકાશ છે તે અલોકાકાશ છે, તે અલોકાકાશ છે. હવે પૂજ્ય રચના જ્યારે કરવામાં આવી તો પૂજ્ય નેમિચંદ સિદ્ધાંતિક દેવે જ્યારે આની રચના કરી તો એ કોને માટે રચના કરવામાં આવી તે એ આપણે પહેલા શરૂઆત કરી ગ્રંથની, ત્યારે જાણ્યું હતું કે સોમ નામના એક રાજ્ય શ્રેષ્ઠી હતા, એમને માટે એમણે પહેલા 26 ગાથાઓ લખી હતી ને પછીથી બાકી ગાથા લખી બીજી. એટલે પહેલા લઘુ દ્રવ્ય સંગ્રહની રચના થઈ હતી ને પછી બૃહદ દ્રવ્ય સંગ્રહની રચના 58 ગાથાની થઈ.
તો એ જેમને માટે આ લખાયું હતું એ રાજ શ્રેષ્ઠી પ્રશ્ન કરે છે કે હે ભગવાન, કેવળ જ્ઞાનના અનંતમાં ભાગ પ્રમાણ આકાશ દ્રવ્ય છે. શું વિધાન કર્યું છે કે કેવળ જ્ઞાનના અનંતમાં ભાગ પ્રમાણ આકાશ દ્રવ્ય છે. કેવળ જ્ઞાન તો જીવનું છે અને એનો અનંતમાં ભાગ, એનો અર્થ શું થયો? એનો અર્થ એ થાય કે કેવળ જ્ઞાન ને કોઈ સીમા નથી. એ જ્ઞેય માત્રને જાણે, અનંત જ્ઞેયને જાણે છે એવી અનંતતાનો વિચાર કરીએ તો એ અનંતમાં ભાગ પ્રમાણ આકાશ દ્રવ્ય કહ્યું. કેમ કે આકાશ દ્રવ્ય જે છે એના કરતા પણ અનંત ઘણું જ્ઞાન છે એમ કહેવાનો આશય છે. જે ભગવાન, કેવળ જ્ઞાનના અનંતમાં ભાગ પ્રમાણ આકાશ દ્રવ્ય છે, તેના પણ અનંતમાં ભાગમાં સૌની વચ્ચે લોકાકાશ છે. આ તો આકાશ આખું લીધું અને એ આખા આકાશના અનંતમાં ભાગમાં સૌની વચ્ચે, એટલે કે એ આખું આકાશ એની વચ્ચે લોકાકાશ છે. કોઈ એક છેડે લોકાકાશ માનવા જઈશું તો પછી એનો અર્થ એમ થશે કે આકાશનો છેડો આવી જાય છે. આકાશની અંદર લોકાકાશ ક્યાં છે એમ જયારે કોઈ પ્રશ્ન કરે તો મધ્યમાં જ હોય. એટલે બીજી રીતે કહીએ તો એની બધી તરફ 10 દિશાઓમાં આકાશ 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 જ છે, એ અલોકાકાશ જ હોય. જો કોઈ એક તરફ માનવામાં આવે કે આ, તો એનો અર્થ એ થયો કે આપણે એમ માનીએ કે આ સેન્ટર છે અને સેન્ટરથી આ એક તરફ આમ, તો એનો અર્થ એવો થઈ જાય કે એ તરફ પછી આગળ આકાશ નહીં હોય, એનો છેડો આવી જાય. પણ એમ નથી. આકાશનો કોઈ છેડો કોઈ પણ દિશામાં જઈએ તો આવે નહીં. એટલે એ વાતને રાખીએ તો એનો અર્થ એ થયો કે લોકાકાશ હંમેશા મધ્યમાં જ હોય. આકાશના અનંતમાં ભાગે છે અને એ લોકાકાશ એની મધ્યમાં છે, આકાશની મધ્યમાં છે. અને તે અનાદિ નિધન છે. એની આદિ પણ નથી, એનો અંત પણ નથી. કોઈ પણ વિશિષ્ટ પુરુષ વડે એ કરાયો નથી અને નષ્ટ થતો નથી, ધારણ કરવામાં પણ આવતો નથી કે રક્ષાતો પણ નથી. એટલે આ લોકાકાશ કે આકાશ કોઈની રચના કોઈએ કરી નથી, કોઈ એનું રક્ષણ કરતા નથી, કોઈ એને ધારણ કરનાર પણ નથી. વળી તે અસંખ્યાત પ્રદેશો વાળો છે. એટલે લોકાકાશ અસંખ્યાત પ્રદેશ વાળો છે. એ અસંખ્યાત પ્રદેશી લોકમાં અનંત જીવો અને તેના કરતા પણ અનંત ગુણા પૂતગળો, એટલે અનંત પૂતગળો, લોકાકાશ પ્રમાણ અસંખ્યાત કાળ દ્રવ્યો, પ્રત્યેક લોકાકાશ પ્રમાણ એવા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એવા 2 દ્રવ્યો, એ પદાર્થો બધા એમાં રહ્યા છે. તો એ કેવી રીતે એ અસંખ્યાત પ્રદેશ લોકાકાશમાં જગ્યા મેળવે છે, અવકાશ પ્રાપ્ત કરે છે, કેવી રીતે અવકાશ મેળવે છે, આવો પ્રશ્ન. અને એનો ઉત્તર આપ્યો છે પૂજ્ય નેમિચંદજીએ. આચાર્ય ભગવાન છે, સિદ્ધાંતિ દેવ છે, સિદ્ધાંતના ચક્રવર્તી છે. એમને શું ખ્યાલ ન હોય? એમને તો બધું જ સ્પષ્ટ હતું. કે છે કે ભગવાન ઉત્તર આપે છે, એક દીપકના પ્રકાશમાં અનેક દીપકોનો પ્રકાશ સમાઈ શકે છે. બીજું, એક ગૂઢ રસના શીશામાં ઘણું સુવર્ણ સમાઈ શકે. એવી રીતે રાખથી ભરેલા ઘડામાં સોય તથા ઊંટડીનું દૂધ જેમ સમાઈ જાય છે, ઇત્યાદિ દ્રષ્ટાંતે વિશિષ્ટ અવગાહન શક્તિને લીધે, વિશિષ્ટ અવગાહન શક્તિ છે આકાશની અંદર, તો એવી વિશિષ્ટ અવગાહન શક્તિને લીધે અસંખ્ય પ્રદેશવાળા લોકમાં પણ પૂર્વોક્ત પદાર્થોના અવગાહમાં વિરોધ આવતો નથી. આપણને આ વાત બહુ સહેલાઈથી સમજાય છે કે એક ઓરડો છે, એની અંદર એક ઇલેક્ટ્રિક બલ્બનો પ્રકાશ હોય તો રહી શકે છે, પ્રકાશ રહે છે. ત્યાં 1000 બલ્બ ત્યાં સળગાવવામાં આવ્યા હોય તો એનો પ્રકાશ પણ રહી શકે છે. તો આપણને એમાં વાંધો નથી આવતો. આ પ્રકાશને શું વાંધો છે? પણ ભાઈ, પેલો પ્રકાશ હતો પેલા એક બલ્બનો, પછી બીજા બલ્બનો આવ્યો,
ત્રીજા બલ્બનો તે બધા પ્રકાશ બધા અંદર અંદર અથડાઈ જાય એવું કઈ નહીં થતું હોય તો એમાં આપણને કઈ વાંધો નથી આવતો, આપણે સમજીએ છીએ અને એનું આપણે ભૌતિક શાસ્ત્રથી સમાધાન પણ મેળવીએ છીએ કે કેવી રીતે શું થાય છે, એ બધું પ્રકાશના જે કિરણો છે એનું શું કેવી રીતે થાય છે એ બધું પણ આપણે કરી શકીએ છીએ. પણ સ્વીકાર તો કરીએ જ છીએ કે ભલે એક લાખ બલ્બનો પ્રકાશ અંદર હોય તો કોઈ વાંધો આવતો નથી, પ્રકાશ તો પ્રકાશ જ છે. તો એ સમજાઈ જાય છે આપણને. તો બીજી રીતે જરાક વિચાર કરી તો પેલો જે એક બલ્બનો પ્રકાશ હતો એ પ્રકાશ બીજા બલ્બના પ્રકાશને અવગાહન આપે છે, ત્રીજાના, ચોથાના, પાંચમાને, અને એ બધા પાંચે છે એ બીજા બધાના પ્રકાશને અવગાહન આપે છે, એને સમાવી દે છે. તો એ અવગાહન, એ અવકાશ આપવો બીજાને પોતામાં એ સમાવવા, એ જ રીતે આપણને સમજાય છે. તો એવી જ રીતે અહીંયા સમજવાનું છે કે આ અવગાહન શક્તિ કહેવાય, આનું નામ અવગાહન શક્તિ કહેવાય. અને એ અવગાહન શક્તિના બીજા ઘણા ઉદાહરણો આપણને મળી શકે છે કે એક મોટા સિલિન્ડરની અંદર આપણે થોડોક ઓક્સિજન ભર્યો છે, ફરી પાછો તો પણ એ ઓક્સિજન તો આખા સિલિન્ડરમાં જ છે, એની એ ફૂલીને એટલામાં સમાયો છે. વધારે ભરીએ છીએ તો એમાં સમાય છે, વધારે ભરીએ છીએ તો એ સમાય. એ બધું કેવી રીતે સમાઈ જાય છે? એટલે એવા બીજા કેટલાક ઉદાહરણો દ્વારા વસ્તુ સમજાય છે કે એમાં કંઈ અજુગતું નથી. તો એવી રીતે એ અવગાહન શક્તિ કહેવાય. અને એવી અવગાહન શક્તિ આકાશની અંદર છે, આકાશના પ્રદેશમાં એવી અવગાહન શક્તિ છે. એને લીધે અસંખ્ય પ્રદેશવાળા લોકાકાશમાં પણ પેલા જે કહેવાયું એવા પૂર્વોક્ત પદાર્થોના અવગાહનમાં વિરોધ આવતો નથી, બધા ત્યાં સમાઈ શકે છે. વળી જો આ પ્રકારની અવગાહન શક્તિ ન હોય તો લોકના અસંખ્ય પ્રદેશોમાં અસંખ્ય પરમાણુઓ જ સમાવેશ થાત. જો તમે આ ન માનો તો એનો અર્થ એ થયો કે લોકાકાશના અસંખ્ય પ્રદેશ, તેમાં અસંખ્ય પ્રદેશ છે તો એક પ્રદેશી એવું એક પરમાણુ લઈએ તો અસંખ્ય પરમાણુ એમાં રહે, બસ, એથી વધારે કાંઈ રહી શકે નહીં, એવો એનો અર્થ થાય. અને એમ જો માનવામાં આવે તો શું થાય? એમ થતા તો જેમ શુદ્ધ નિશ્ચયથી શક્તિરૂપે બધા જીવો નિરાવરણ અને શુદ્ધ બુદ્ધ એક સ્વભાવવાળા છે, તેમ વ્યક્ત રૂપે વ્યવહાર નહીંથી પણ થઈ જાય. કેમ એમ થઈ જાય? કેમ કે પછી જીવની સાથે જે અનંત પૂતગળ પરમાણુના સ્કંદ રૂપ જે કર્મણ શરીર છે અને નો કર્મ એટલે કે આ શરીર, મન, વાણી એ બધા જે છે, તેજસ શરીર છે, આ બધા તો પૂતગળના સ્કંદ છે. એ બધા પછી હોઈ શકે જ નહીં, કેમ કે પેલા એક અસંખ્ય પ્રદેશ આકાશના હતા, લોકાકાશના, એની અંદર અસંખ્ય પરમાણુએ જગ્યા લઈ લીધી, બસ, હવે કોઈ જગ્યા છે જ નહીં. તો આ બધાનું શું થાય? તો કે આ બધા હોય જ નહીં, તો પછી જીવને પણ એ હોય નહીં, એમ જ એનો અર્થ થયો. બહુ સરસ રીતે તર્ક દ્વારા સમજાવવામાં આવ્યું છે. અને જીવને ન હોય એટલું જ નહીં, પણ જીવ પછી ક્યાં રહેશે એ પ્રશ્ન થાય. તો એનો અર્થ એ થયો કે એ બધા નિરાવરણ જીવો બધા નિરાવરણ થઈ જાય અને એમને પણ પાછી રહેવા માટે, અનંત જીવોને રહેવા માટેની પાછી જગ્યા બીજી શોધવી પડે. પણ એટલે બીજી રીતે કહીએ તો એમ પણ નથી, બધા જ ત્યાં લોકાકાશને વિશે રહ્યા છે. અને જીવો પણ એ કંઈ જેવું શક્તિ રૂપે પૂર્ણ શુદ્ધ સ્વરૂપ નિરાવરણ છે એમ નથી. સંસાર પર્યાયમાં બધા જીવો એ અનંત પૂતગળ પરમાણુના સ્કંદરૂપ કર્મણ શરીર, તેજસ શરીર, અન્નો કર્મ, મન, વાણી, કાયા સહિત હોય છે. તો એ વાત અહીંયા ઉદાહરણ એ તર્ક લઈ અને વાતને સમજાવી છે. એટલે તેમ વ્યક્ત રૂપે વ્યવહાર નહીંથી પણ એ શુદ્ધ થઈ જાત. પરંતુ એમ તો નથી, કેમ કે પ્રત્યક્ષ અને આગમ બંને રીતે આપણે સમજીએ છીએ તો એમાં તો બહુ મોટો વિરોધ આવે, એવું તો વસ્તુનું સ્વરૂપ જ નથી. તો એ રીતે આ નિરાકરણ કર્યું અને વાત સ્પષ્ટ કરી કે અવગાહન શક્તિ શું છે અને એ અવગાહન શક્તિ દ્વારા શું થઈ શકે છે. તો એ રીતે આ 20મી ગાથા અહીંયા પૂરી થાય છે. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ પહેલો, પાના નંબર 190 ઉપર. બહુ સહેલું છે આ બધું, આપણે 2 વખત સમજ્યા એટલે હવે કંઈ અઘરું નથી, છતાં પણ આપણે વાંચનમાં લઈએ છીએ.
ગુરુદેવે કેટલીક વાત બીજી રીતે જે કહી છે તે રીતે આપણને ઘણી સ્પષ્ટતા થાય છે અને એમાંથી આપણે અધ્યાત્મ પણ પ્રાપ્ત થાય છે. તો ગાથાના ભાવાર્થની અંદર ગુરુદેવ કહે છે કે ધર્મ, અધર્મ, કાળ, પૂતગળ અને જીવ આ 5 દ્રવ્યો જેટલા આકાશમાં રહે છે તેને લોકાકાશ કહે છે અને લોકાકાશની આસપાસ ચારે બાજુ અલોકાકાશ છે. વ્યાખ્યાર્થમાં કહે છે કે જીવ અને પૂતગળની ગતિમાં નિમિત્ત ધર્માસ્તિકાય છે અને સ્થિતિમાં નિમિત્ત અધર્માસ્તિકાય છે. અસંખ્ય કાળાનું પરિણમનમાં નિમિત્ત છે અને અનંતા પૂતગળો રૂપી છે અને અનંતા જીવો અરૂપી છે. આમ 5 દ્રવ્યો જ્યાં રહેલા છે તે લોકાકાશ છે. જ્યાં જીવને જળ પદાર્થો દેખાય છે તે લોક 14 બ્રહ્માંડ અસંખ્ય જોજન પ્રમાણ છે અને તે લોકની પાર ખાલી જગ્યા અમાપ છે. ક્યાંય ભીત નથી, એકલી જગ્યા અમાપ જગ્યા, કોઈ એનું માપ ન હોય એટલી જગ્યા એ અંત વગરની છે અને એ જ અલોકાકાશ છે, એ અલોક છે. આકાશ આવડું મોટું ક્ષેત્રમાં હોવા છતાં કેવળ જ્ઞાનમાં તે પ્રત્યક્ષ જણાઈ જાય છે. કેવળ જ્ઞાનમાં તે પ્રત્યક્ષ જણાઈ જાય છે કે પ્રત્યક્ષ એટલે કે સીધે સીધું આત્માથી જણાય છે. જ્ઞાન દ્વારા સીધે સીધું જણાય છે. વચ્ચે કોઈ ઇન્દ્રિય વગેરે આવતી નથી, કોઈ નિમિત્ત હોતું નથી. નિમિત્ત વિના સીધે સીધું આકાશ આવડું મોટું ક્ષેત્રમાં હોવા છતાં કેવળ જ્ઞાનમાં તે પ્રત્યક્ષ જણાઈ જાય છે. આકાશ લીધું છે અહીંયા, એટલે લોકાકાશ એટલું નહીં, આકાશ એટલે લોકાકાશ અને અલોકાકાશ બધું જ કેવળ જ્ઞાનમાં પ્રત્યક્ષ જણાઈ જાય છે. કેવળ જ્ઞાનમાં આકાશ અનંત में ભાગે છે, એટલા માટે કેવળ જ્ઞાનમાં આકાશને અનંતમાં ભાગે કહ્યું, કેમ કે એ બધું જ જ્ઞાનમાં સમાઈ જાય છે, જ્ઞાનમાં ખ્યાલ આવી જાય છે. બીજી રીતે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે જ્ઞાનને ક્યાં જ્ઞેયની જરૂર છે. સામે જ્ઞેય હોય તો જ જણાય એવો તો કોઈ પ્રશ્ન નથી. કેવળ જ્ઞાન પ્રગટ થયું છે ત્યારે એ વાત આપણને વધારે સ્પષ્ટ થઈ જાય છે કે સામે જ્ઞેય ન હોવા છતાં પરમાત્મા સર્વ જ્ઞેયોને જાણે છે, તે જ્ઞાનનો સ્વભાવ છે. તો એ જ્ઞાન આ આકાશને પણ જાણે છે અને બધાને જાણે છે. એટલે એનો અર્થ શું થયો કે હજી જ્ઞાનની શક્તિ તો અપરંપાર છે. હજી વિશેષ જાણે એટલું બધું જ્ઞાનની અંદર સામર્થ્ય છે. એટલે આકાશ આવડું મોટું ક્ષેત્રમાં હોવા છતાં કેવળ જ્ઞાનમાં તે પ્રત્યક્ષ જણાઈ જાય છે. એટલે એમ કહેવાય કે કેવળ જ્ઞાનમાં આકાશ અનંતને ભાગે છે. કેમ કે બીજા અનંત, એના કરતા અનંત આકાશ હોય તો પણ જ્ઞાનમાં જણાય. કેમ કે જ્ઞાનનો સ્વભાવ શું છે કે જ્ઞેય માત્રને જાણે, જ્ઞેય માત્રને જાણે. તો તે છે કે આકાશ એ કેવળ જ્ઞાનમાં આકાશ અનંતને ભાગે છે. કેમ કે જગતમાં અનંતા પદાર્થો છે. આકાશ ક્ષેત્રે મોટું હોવા છતાં સંખ્યાએ એક છે, એક જ આકાશ છે. તેનાથી અનંત ગુણા જીવો છે અને જીવોથી અનંત ગુણા પૂતગળો છે. આમ અનંતા અનંત પદાર્થો લોકાકાશમાં રહ્યા છે. તે બધાને કેવળ જ્ઞાન એક સમયમાં જાણે છે. આકાશ અનંત માયેલો એક પદાર્થ હોવાથી કેવળ જ્ઞાનના જ્ઞેયોમાં અનંતમાં ભાગમાં આકાશ આવી જાય છે. આ કઈ રીતે અનંતમાં ભાગમાં આવે છે એ વાત ગુરુદેવે સ્પષ્ટ કરી. અહીંયા તો આકાશની વાત કરવી છે એટલે ગુરુદેવ કહે છે કે અહીંયા આકાશની વાત કરે છે, પણ આકાશ ક્ષેત્રે મોટું છે તેનો મહિમા નથી, પણ તેને જાણનાર જ્ઞાનનો મહિમા છે. આકાશ ક્ષેત્રથી ભલે મોટું છે અને એમાં જે આકાશના અનંતમાં ભાગે લોકાકાશ જે છે અને એની અંદર રહેલો આ જીવ, એક જીવ, એના જ્ઞાનની કોઈ સીમા નથી. એ જ્ઞેય માત્ર એને જાણે છે તો એ જ્ઞાનનો મહિમા છે, જાણનાર જ્ઞાનનો મહિમા છે. અને એને જ્યાં સુધી એનું મહાત્મા ના આવે ત્યાં સુધી એ જીવ, એટલે પોતાના જ્ઞાનનું જ્યાં સુધી જીવને મહાત્મા ના આવે ત્યાં સુધી સમ્યક તો ક્યાંથી પ્રગટ કરશે. ગુરુદેવ કહે છે કે જીવોએ અભ્યાસ કરવો જોઈએ. આત્મા શું, દ્રવ્ય ગુણ પર્યાય શું, તેમાં જ્ઞાનની તાકાત કેટલી, એ બધું જાણવું જોઈએ.
આત્માની સાચી સમજણ વિના ધર્મ થતો નથી. હવે આગળ કહે છે કે હવે સોમ નામના રાજ સૃષ્ટિ પ્રશ્ન કરે છે કે ભગવાન કેવળ જ્ઞાનના જ્ઞેયોના અનંતમાં ભાગ પ્રમાણ આકાશ દ્રવ્ય છે. ગુરુદેવ કહે છે કે જો પ્રશ્ન કરનાર મોટા નગરશેઠ છે, ઘણો અભ્યાસ કરેલ છે, તે આકાશના લોકાકાશ અને અલોકાકાશ એમ બે ભાગ છે, તો આકાશમાં વચમાં લોક છે, તેથી લોક આકાશના અનંતમાં ભાગે છે. પહેલી વાત તો એ લેવાની છે. એટલે કોઈ પ્રશ્ન પૂછે કે લોક આકાશના એક ખૂણામાં રહેતો હોય તો ગુરુદેવ સમાધાન આપતા કહે છે કે ખૂણો કહો તો ત્યાં છેડો આવી જાય છે. એટલે એવું હોય નહીં. ક્યાંય પણ આકાશનો અંત નથી. દસે દિશામાં ક્યાંય આકાશનો અંત નથી. માટે લોક એટલે લોકાકાશ જે છે તે આકાશની મધ્યમાં રહેલું છે. હવે આગળ પ્રશ્ન વધારે છે કે વળી તે લોક આદિ ને અંત વિનાનો છે. લોક આદિ અને અંત વિનાનો છે. એની આદિ પણ નથી અને અંત પણ નથી. તેનો કોઈ કરતા હરતા નથી. જો લોક આદિ અંત વિનાનો કયો એટલે એનો અર્થ એ થયો કે એમાં રહેલા બધા 6 દ્રવ્યો એટલે બીજા 5 દ્રવ્યો પણ સાથે આવી ગયા. એમ એની આદિ નથી અને એનો અંત નથી. ફક્ત એમ કહીએ કે આકાશની આદિ અંત નથી, એને બદલે અહીંયા એમ કહ્યું કે લોક એટલે લોક કહેતા એમાં બધા દ્રવ્યો લઈ લેવાના છે. તો એમાં કોઈ દ્રવ્યની આદિ નથી, એનો અંત નથી, એનો કોઈ કરતા હરતા નથી. જો લોકનો કોઈ કરતા હરતા હોય તો તે નિત્ય રહેતો નથી, તો નિત્ય કહેવાય નહીં. કોઈએ કર્યો તો પછી એ નિત્ય કેવી રીતે કહેવાય? આદિ હોય તો પછી નિત્ય કહેવાતો નથી. કોઈ તેનો વિનાશ કરતો નથી, કોઈ તેને ધારણ કરતો નથી, કોઈએ ધારી રાખ્યો છે એવું નથી. શ્રેષ્ઠ નાગ ઉપર પૃથ્વી રહી છે એવી બધી વાતો આવે છે ને, એવી કોઈ વાત હોતી નથી. કોઈ બ્રહ્માએ તેને બનાવ્યો નથી, ઉત્પન્ન કર્યો નથી. વિષ્ણુ તેની રક્ષા કરે એ વાત પણ બરાબર નથી. એવું પણ વસ્તુનું સ્વરૂપ નથી. કોઈ વિષ્ણુ તેની રક્ષા કરતા નથી અને શંકર તેનો નાશ કરતો નથી. એટલે કોઈ શંકર એનો નાશ કરે એવી વાત નથી. શેષ નાગ પૃથ્વીને ધારી રાખે છે એ બધી વાત ગુરુદેવ કહે છે કે બધી વાત જે ગપ છે. એવું વસ્તુનું સ્વરૂપ છે ને એવું વસ્તુનું સ્વરૂપ હોય નહીં. એ તો ઠીક છે પણ કોઈ એનું નિયમન કરી શકતું નથી ને નિયમન થઈ શકે નહીં. કોઈ એનું નિયમન કરતું નથી. આ બધું પરિણામ થાય છે, ભૂતગળના પરિણામ થાય છે, જીવના પરિણામ થાય છે ને બધું આપણે જગતમાં જોઈએ છીએ કે આ વનસ્પતિ આ ઉગે છે ને એની ઉપર જુદી જુદી જાતની વનસ્પતિ છે, તો એની ઉપર જુદા જુદા પ્રકારના ફૂલ ને ફળો આવે છે અને એ વનસ્પતિમાં એ કોઈ બીજું ફળ આવે જ નહીં. એ બીજી વનસ્પતિ જે બીજી જાતની છે એમાં બીજી જાતના જ ફળ આવે. આ બધું આપણે જે જોઈએ છીએ તો એ બધું કેવી રીતે છે? એ કોણ કરતું હશે? એના નિયમનો કોણ કરી રહ્યું છે? તો પછી એનો પ્રશ્નનો ઉત્તર શોધવા જઈશું અને વધારે ઊંડા ઉતરશું તો ખ્યાલ આવશે કે એ નિયમન સ્વયં સંચાલિત જ હોય. અને વિજ્ઞાન પણ હવે એ રીતે ધીરે ધીરે સમજતું થયું છે કે એ બીજું કોઈ એનું નિયમન કરતું જ નથી. એમાં જ અંદરમાં જ એ શક્તિ પડેલી છે. અને હજી તો સ્થૂળપણે એમને એવું સ્વીકાર્યું છે, જીનેટિક સાયન્સને હજી થોડુંક સ્વીકાર્યું છે, તો બહુ સ્થૂળ વાત છે. તો એને કારણે આ એનું આવી રીતે થાય છે એટલે સુધી વાત હજી લાવ્યા છે. પણ છતાંય એનાથી પણ આગળ સૂક્ષ્મ વાત જો વિચાર કરવા જઈએ તો એવું પણ કેમ છે કે એવા જીન્સ પણ કેમ છે, એવા જીન્સ કેમ છે, એનો જયારે વિચાર કરવા જઈએ તો સાયન્સ પાસે તો કોઈ એનો ઉત્તર નથી. પણ ધર્મ પાસે એનો ઉત્તર છે, જૈન દર્શન પાસે એનો ઉત્તર છે. વસ્તુનું સ્વરૂપ અનાદિથી જ એવું છે તો પછી નવું કઈ થતું નથી. તો એ છે તો છે, અનંતકાળ સુધી એ વસ્તુ રહેવાની છે. જીવની પર્યાયને વિશે બધી કેટલી બધા ઉત્ક્રાંતિવાદની વાતો બધી જે છે, બધા કેટલાય ગપગોળા લોકોએ ચલાવ્યા છે. મનુષ્ય હતો નહીં ને પછી વાંદરામાંથી ધીરે ધીરે પછી એમ કે મનુષ્ય થયો ને આ બધી વાતો નિરર્થક વાતો છે. એવી વાત હોતી નથી. એવા કોઈ ઉત્ક્રાંતિવાદ છે જ નહીં. અનંત કાળથી અનાદિથી જીવ છે અને જીવ અનાદિથી એવી બધી પર્યાયોમાં રહ્યો છે. એ ચારે ગતિમાં રહ્યો છે એટલે એવી પર્યાયોમાં રહ્યો છે. અને કેટલી બધી જાતના તિર્યંચો એ બધામાં પણ એ રહ્યો છે. કેટલા એકેન્દ્રિયો એમાં પણ એ રહ્યો છે. આ બધામાં જીવ અનાદિથી છે ને છે.
અને સિદ્ધ પણ અનાદિથી છે. આ બધી વાતનો વિચાર જ્યારે કરીએ છીએ તો આપણને એમ ખ્યાલ આવે છે કે આપણે નરી આંખે જે દેખાય એને સાચું માનવાની જે ભૂલ કરી રહ્યા છે ને, એ ભૂલ છોડી દેવા જેવી છે. ભગવાનના જ્ઞાનમાં જેમ આવ્યું છે વસ્તુ સ્વરૂપ, એનો સ્વીકાર કરવો જોઈએ. એટલે આ બધી વાત જે છે, કંઈ પણ એ બધી વાત જે છે એને સમજપૂર્વક છોડવાની છે. જે વસ્તુ હોય તે જાય નહીં, અને જે હોય તે કાયમ રહી અને રૂપાંતર થાય. વળી લોક અસંખ્ય પ્રદેશનો ધારક છે. આવા લક્ષણવાળા અસંખ્ય પ્રદેશ ધારક લોકાકાશમાં અનંતા જીવ, તેથી અનંત ગુણા પૂતગળો, લોકાકાશના પ્રદેશ જેટલા અસંખ્ય કાળાણુ, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, જેના પૂર્વે લક્ષણ બધા કહેવાય ગયા છે, એવા એ દ્રવ્યો કેવી રીતે રહેલા હશે? કહે છે કે વાસણ નાનું અને વસ્તુ જાજી કેવી રીતે રહેતી હશે? એ શંકાનો ઉત્તર આપો. આમ એ સોમચંદજી, સોમ જે હશે તેમનું નામ, એ રાજ શ્રેષ્ઠી એ પ્રશ્ન પૂછ્યો છે, અને એ એમની સમજવાની જિજ્ઞાસા છે. એ નગર શેઠ છે, ધર્મ સંબંધીની ચર્ચા કરે છે. અને પંચમ કાળના મુનિ નેમિચંદ સિદ્ધાંતિક દેવે જે આ જે રચના કરી છે, તો એની અંદર એનો ઉત્તર પણ આપે છે. કે અને એ હવે પછીના બીજા દિવસના પ્રવચનની અંદર ગુરુદેવ આગળ લે છે. તો એના સમાધાનમાં અહીંયા કહે છે કે જેવી રીતે એક દીવાના પ્રકાશમાં અનેક દીવાના પ્રકાશ સમાઈ જાય છે, અનેક દીવાનો પ્રકાશ આવતા પ્રકાશને બીજ પડતી નથી, પણ અનેક સાથે રહી શકે છે, તેવી રીતે આકાશમાં અનંત પદાર્થ રહે છે. આ પહેલું ઉદાહરણ જે સમજાવ્યું છે તે. વળી જેવી રીતે એક ગૂઢ રસથી ભરેલા શીશામાં સોનું સમાય છે, ગુરુદેવ એનો અર્થ એ રીતે કરે છે કે પારામાં સોનું સમાય છે, તથા રાખથી ભરેલા શીશામાં ઘણી સોય સમાય છે, અથવા તો એ ઊંટડીનું દૂધ સમાઈ જાય છે, તેવી રીતે વિશેષ અવગાન શક્તિના કારણે અસંખ્યાત પ્રદેશવાળા લોકમાં પૂર્વે કહેલા જીવ પૂતગળ આદિના રહેવામાં વિરોધ આવતો નથી. એટલે કે આકાશમાં બધા દ્રવ્યો રહી શકે છે, અને એ પ્રમાણે અવગાન શક્તિ ન હોય તો લોકના અસંખ્યાત પ્રદેશમાં માત્ર અસંખ્યાત પરમાણુનો જ નિવાસ થઈ શકે. લોકના પ્રદેશો અસંખ્ય છે, અને એક પ્રદેશે એક પરમાણુ રહી શકતો હોય અને વધારે ન રહી શકતા હોય તો આખા લોકમાં થઈ અને અસંખ્ય પરમાણુ હોવા જોઈએ, અનંત પરમાણુ હોય નહીં. અને આખા લોકમાં અસંખ્ય પરમાણુ માનવામાં આવે તો જેવી રીતે આત્મા નિશ્ચયથી શુદ્ધ બુદ્ધ એક સ્વભાવનો ધારક છે, એને કોઈ કર્મને વળગણા વગેરે કાંઈ છે નહીં, તેજસ શરીર નથી, કાંઈ નથી, તો એવો શુદ્ધ બધા જીવો થવા જોઈએ. તેવી રીતે એ વ્યવહારથી પણ વ્યક્ત રૂપે શુદ્ધ થઈ જાય. પણ જીવ પર્યાયમાં શુદ્ધ નથી, માટે અસંખ્ય પરમાણુ હોય અને એ સિવાય બીજું કાંઈ ન હોય એમ બની શકે નહીં. એટલે એ વાત ખોટી ઠરે છે. નિશ્ચય નહીંથી જીવ તો શુદ્ધ અને આવરણ રહિત છે. નિશ્ચય નહીંથી ભગવાન આત્મા, આ આત્મા એ નિશ્ચય નહીંથી શુદ્ધ છે, એને કોઈ આવરણ નથી. આવરણ નથી એટલે કર્મ ના બંધ પણ નથી. નિત્ય સ્વભાવને આવરણ હોય તો જીવનો સ્વભાવ આવરણ વાળો થઈ જાય. બીજી વાત સાથે લીધી છે, એને આવરણ રહિત કયો છે? નિશ્ચય નહીંથી તો એવું જ વસ્તુનું સ્વરૂપ છે, આવરણ રહિત છે. એટલે નિત્ય સ્વભાવને આવરણ નથી. જીવનો સ્વભાવ જે છે એને આવરણ હોય નહીં. નિત્ય સ્વભાવને આવરણ હોય તો જીવનો સ્વભાવ આવરણ વાળો થઈ જાય. એટલે સ્વભાવમાં એ આવરણની કોઈ અસર પડતી નથી. સ્વભાવ તો એના ગુણને કારણે છે. જીવને જે સ્વભાવ છે, એનો ભાવ છે, એ એનું પોતાનું એનો ભાવ એ એના સ્વગુણને કારણે છે, એ પેલા કર્મના આવરણને કારણે નથી. જેને સ્વભાવ હોય તેને આવરણ ન હોય, કેમ કે આવરણ બદલાયા કરે તો પછી પેલો સ્વભાવ બદલાઈ જાય, પણ એમ તો બનતું નથી. વળી જીવ જ્ઞાનનો પિંડ એક સ્વભાવનો ધારક છે. નિગોદથી માંડીને બધા જીવો ભવી તેમજ અભવી, ભવ્ય અને અભવ્ય સ્વભાવે તો શુદ્ધ બુદ્ધ છે, પણ તેની પર્યાયમાં આવરણ છે. પર્યાયમાં આવરણ ન હોય તો કેવળ જ્ઞાન અને સુખ પ્રગટ હોવું જોઈએ. પર્યાયમાં પણ આવરણ ન હોય એમ ન મનાય.
પર્યાયમાં આવરણ ન હોય તો બધા જીવો શુદ્ધ હોય, બધાને સિદ્ધ સમાન અવસ્થા હોય, તો પછી બધાને કેવળ જ્ઞાન હોય, સુખ હોય, આનંદ હોય, પણ એવું તો જોવામાં આવતું નથી. એટલે પર્યાયમાં આવરણ છે. પર્યાયમાં આવરણ ન હોય તો કેવળ જ્ઞાન અને સુખ પ્રગટ હોવું જોઈએ, પણ વર્તમાન દુઃખ દેખાય છે, માટે પર્યાયમાં આવરણ છે. અને એ આવરણ જે છે એ એમાં જે કર્મ અને રજકણો થી જે કર્મ વળગણા અને એ કર્મ વળગણાઓ ભેગી થઈ અને જે કર્મ દ્રવ્ય કર્મ જે બંધાયા છે એ બધા રહ્યા છે. અને એના નિમિત્તે સાથે એવું જે પૂતગલ પરમાણુના સ્કંદરૂપ શરીર પણ છે. એટલે એમાં અનંત પરમાણુ છે. એટલે આ અનંત પરમાણુનો શું પછી થાય? જો આકાશના અસંખ્ય પ્રદેશમાં અસંખ્ય પરમાણુ જ રહી શકતા હોય તો પછી શું થાય? એટલે એ રીતે અહીંયા સિદ્ધ કર્યું છે કે એવું નથી. અને અહીંયા ગુરુદેવ આપણને વધારામાં આ વસ્તુ દ્વારા, આ ઉદાહરણ દ્વારા આપણને એ અધ્યાત્મ સમજાવી રહ્યા છે કે જીવ જે છે એને આવરણ છે, વાત બરાબર છે, પણ એ આવરણ જે છે એ પર્યાયમાં છે. વસ્તુમાં આવરણ નથી. ત્રિકાળી વસ્તુ ક્યારેય આવરણવાળી થઈ નથી. એ સિદ્ધાંત અહીંયા ગુરુદેવે આપણને ફરીથી સમજાયો. જે આવરણ છે એને પર્યાયમાં તમે સમજો, અને પર્યાય જે છે તે ક્ષણિક છે, આવરણો એમાં બદલાયા કરે છે. આવરણોની અસર જે કંઈ હોય એ બધી પર્યાયમાં પડે. આવરણની અસર ત્રિકાળી ધ્રુવ વસ્તુ ઉપર પડતી નથી. જો ત્રિકાળી ધ્રુવ વસ્તુ ઉપર આવરણની અસર પડે, કર્મની અસર પડતી હોય, તો ત્રિકાળી શુદ્ધ વસ્તુ જે છે તે શુદ્ધ રહી શકે જ નહીં. તો ક્યારની એ વસ્તુ મલિન થઈ ગઈ હોય ને કોઈ જીવ તો પછી અનંતકાળથી એવા અનંત પ્રકારના જે વિભાવ ભાવે વર્ત્યો છે એવો જીવ અનંત પ્રકારના એને કર્મના બંધનો થયા, એને છૂટ્યા, નવા બંધાયા, છૂટ્યા, બધું ચાલ્યા કર્યું છે. તો એને લીધે થઈને જીવ જો એની અસર નીચે જો એ ત્રિકાળી વસ્તુ જો થઈ હોત તો જીવ અશુદ્ધ થઈ ગયો હોત અને એનામાં પોતાનું સામર્થ્ય જ રહ્યું ન હોત. પણ એવું થતું નથી. ત્રિકાળી વસ્તુમાં એ કાંઈ પહોંચતું નથી. ભલે બધી પર્યાયમાં મલિનતા છે, કોઈ મોટો આતંકવાદી હોય અને કેટલાય લોકોને, નિર્દોષ લોકોને એ મારી નાખતો હોય, કરતો હોય, બધું પર્યાયમાં છે. એનું દ્રવ્ય ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ છે. એ વાતને આમાંથી આપણે સમજવાની છે. અને એવું જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ પણ એવું શુદ્ધ જ છે. ક્યાંય કોઈ રીતે સ્વરૂપમાં મલિનતા નથી. અને એનું લક્ષ કરતા એ તરત જ અનુભવમાં આવી જાય છે. શુદ્ધ વસ્તુ એનું લક્ષ કરતા અનુભવમાં આવે છે. ભલે ગમે તેવી મલિનતા બહારમાં જે ચાલતી હોય તે છતાં પણ એનું જો લક્ષ થઈ શકે તો. પણ બહારમાં મલિનતા, પર્યાયોમાં મલિનતા છે એટલે એ જીવ એમાં જ રોકાઈ જાય છે. એવો પ્રયત્ન કરતો જ નથી. પણ છતાં એવા શ્રી ગુરુ મળે અને એને એવી કાળ લબ્ધી પાકી હોય તો પોતાની ભૂલ સમજાઈ જાય અને એ શ્રી ગુરુની નિશ્રામાં, એમની આજ્ઞામાં રહી અને પોતાના સ્વરૂપનું લક્ષ કરે અને એમ કરતા એને અનુભૂતિ થાય. અને એવા તો કેટલાય દાખલાઓ આપણને તસ્માન યોગના ગ્રંથમાં મળી આવે છે. તો અહીંયા વાત ચાલે છે કે પર્યાયમાં આવરણ છે. પર્યાયમાં આવરણ ન હોય તો કેવળ જ્ઞાન ને સુખ બધું પ્રગટ હોય, વર્તમાન દુઃખ હોય નહીં. માટે પર્યાયમાં આવરણ છે એનો પણ આપણે સ્વીકાર કરવાનો છે. હવે કહે છે કે હવે એક જીવની વાત લેવામાં આવે તો એક જીવમાં જ્ઞાન, દર્શન આદિ અનંત શક્તિઓ છે, અનંત ગુણો છે અને તેની અનંત પર્યાય છે. દરેક ગુણની એક પર્યાય થાય એટલે અનંત પર્યાય એક સમયમાં છે. હવે જ્ઞાન, દર્શન, વીર્યની દશા હીણી થવામાં અને શ્રદ્ધા, ચારિત્ર્યની દશા વિપરીત થવામાં નિમિત્ત રૂપે કર્મોના પરમાણુ અનંતા હોવા જોઈએ. દરેક ગુણની શક્તિ અનંતી છે અને એવી અનંત શક્તિ પ્રગટ થતી નથી તો તે પોતાના કારણે છે. પણ અનંતતા નહીં પ્રગટ થવામાં નિમિત્ત રૂપે અનંતા કર્મ પૂતગળ પરમાણુ હોવા જોઈએ. કેમ કે અનંત ગુણ છે અને અનંત ગુણનું પ્રગટપણું થતું નથી. અને અનંત ગુણના પ્રગટપણાને રોકવા માટે પણ જે આપણે નિમિત્ત તરીકે કર્મ લઈએ છીએ તો એ કર્મના રજકણો પણ અનંત હોવા જોઈએ ને. ગુરુદેવે અહીંયા જે કર્મ જે છે એના રજકણો અનંત છે એ વાતને અહીંયા આપણને સમજાવી કે ભાઈ તારી શક્તિ કેટલી અનંત, અને દરેક શક્તિ જે છે ત્યારે અત્યારે સંસાર અવસ્થાની અંદર એ તારી શક્તિ પ્રગટ નથી થતી ને. તો કે ના, નથી થતી. તો એ નથી થતી એમાં
એને રોકવાના નિમિત્ત કારણ, મૂળ કારણ તો છે નહીં, પરંતુ એ નિમિત્ત કારણ છે. મૂળ કારણ તો પોતાનો ઊંધો પુરુષાર્થ છે, તો એના નિમિત્ત કારણ રૂપે કર્મ છે ને, તો આ કર્મ છે. તો પછી અનંત શક્તિને રોકવા માટે એવા કર્મ જે છે એના પરમાણુ પણ પછી અનંત હોવા જોઈએ કે નહીં? હોવા જ જોઈએ. તેનો અર્થ એ થયો કે જે આપણને કર્મનો બંધ પડ્યો છે એમાં અનંત કર્મને રજકણો છે, અનંત. આ વાત અહીંયા સિદ્ધ કરી દીધી. એટલે કે છે કે ખરેખર તો એવી અનંત શક્તિ પ્રગટ થતી નથી, એ પોતાના કારણે નિશ્ચયથી તો વસ્તુ સ્વરૂપ એવું છે, પણ અનંતતા નહીં પ્રગટ થવામાં નિમિત્ત રૂપે અનંતા કર્મ પૂતગળ પરમાણુ હોવા જોઈએ એમ નક્કી થાય છે. અને એક જ્ઞાનને આવરવામાં અનંત કર્મ પૂતગળો હોવા જોઈએ એમ બીજા ગુણો લેતા એક જીવમાં અનંતા કર્મ પૂતગળો આવરણ રૂપે સાબિત થાય છે. આવરણ રૂપે એટલે કર્મ રૂપે સાબિત થાય છે. આ જગતમાં એવા અનંતા જીવો છે. હવે જો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે કેટલાક એવા પરમાણુ હોય. એક જીવને એક શક્તિ માટે કેટલા પરમાણુ આવરવા માટે હોય, ને એની અનંત શક્તિ એટલે કેટલા પરમાણુ એક જીવને, ને એવા અનંત જીવો. તો એવા કહે છે કે આ જગતમાં એવા અનંત જીવો છે ને તેમની શુદ્ધ દશા પ્રગટ નહીં થવામાં અનંતા કર્મ પૂતગળો હોવા જોઈએ. એટલે અસંખ્ય તો હોઈ શકે નહીં, અનંત જ હોવા જોઈએ, અસંખ્ય હોઈ શકે નહીં. જો ઉપર કહ્યું તે પ્રમાણે લોકમાં અસંખ્ય પરમાણુ માનવામાં આવે લોકાકાશને વિશે, તો આ જ્ઞાન આદિ ગુણોની અવસ્થામાં આવરણ આવતું નથી. તો પછી આવરણ હોઈ શકે જ નહીં અહીંયા. તો પછી જ્ઞાન આદિ ગુણોની અવસ્થા પરિપૂર્ણ શુદ્ધ હોવી જોઈએ, પણ વર્તમાનમાં એમ દેખાતું નથી. માટે જીવોને સંસાર અવસ્થામાં નિમિત્ત રૂપે કર્મો અનંતા છે. માટે આ લોકમાં અનંતા પરમાણુ છે એમ સાબિત થાય છે, અનંતા અનંત પરમાણુ છે એમ સાબિત થઈ જાય છે. આકાશ અને અનંતા પરમાણુને જગ્યા આપી શકે, આકાશ એવા અનંતા પરમાણુને જગ્યા આપી શકે છે એમ સાબિત થતા જીવાદી બધાને જગ્યા આપી શકે છે એમ સાબિત થયું. કે છે કે જગત કેટલું પહોળું છે, જગત કેટલું પહોળું છે. 14 રાજ લોક કહેવાય છે ને, એટલે કહે છે કે તે અસંખ્ય યોજનમાં છે. પછી અનંત અનંત ખાલી આકાશ છે, અલોક આકાશ જે કહીએ છીએ તે. અને લોકનું ક્ષેત્ર અસંખ્ય પ્રદેશી છે, આત્માનું ક્ષેત્ર પણ અસંખ્ય પ્રદેશ છે. ક્ષેત્રનું મહાત્મ્ય નથી, પણ સ્વભાવનું મહાત્મ્ય બતાવવું છે. આ મહત્વની વાત છે. ક્ષેત્રનું મહાત્મ્ય બતાવવું નથી અહીંયા, આપણને બતાવવું છે સ્વભાવનું મહાત્મ્ય બતાવવું છે. કે આ વાત આપણને અનંતતાની વાત આપણને સમજાય છે, એ પણ જ્ઞાનનો જ ગુણ છે કે જે અનંતને સ્વીકારે છે. આપણો જ વિચાર કરીએ ને, આપણે આ બધા અનંતને સ્વીકારીએ છીએ, એ પણ આપણા પોતાના જ્ઞાનનું જ પરિણમન છે. તો જ્ઞાન એને સ્વીકારે છે. એવી કેટલી પ્રકારની અનંતતાને જ્ઞાન સ્વીકારી શકે છે, એવું અનંત જ્ઞાન આપણને છે. ગુરુદેવ કહે છે અહીંયા કે જેમ આત્માનું મહાત્મ્ય તેના જ્ઞાન સ્વભાવમાં છે, તેમ આકાશનું મહાત્મ્ય તેના સ્વભાવમાં છે, પણ ક્ષેત્રમાં નથી. શું એનો સ્વભાવ છે? અવગાહન આપે છે, અવકાશ આપે છે, એ એનો સ્વભાવ છે. ક્ષેત્ર અપેક્ષાએ આપણે એમ અસંખ્યાત પ્રદેશ કહ્યું, પણ એ વાત કરતા મહત્વની વાત તો એના સ્વભાવની છે. લોક અસંખ્ય પ્રદેશી હોવા છતાં અનંતા પદાર્થો તેમાં રહે તેવું તેનું મહાત્મ્ય છે, અને તે પરમાણુથી સમજાવે છે. લોકમાં અસંખ્ય પરમાણુ માનવામાં વિરોધ આવે છે, કારણ કે દરેક જીવમાં પરિણામની વિવિધતા અને વિચિત્રતા રહેલી છે. એટલે લોકમાં અસંખ્ય પરમાણુ હોય એટલું જ માનીએ તો એમાં એ વાત બનતી નથી, એમાં વિરોધ આવે છે. અનંત પરમાણુ જ હોય, અનંતા અનંત પરમાણુ જ હોવા જોઈએ, એ વાત બરાબર બેસે છે. એક જ્ઞાન ગુણની, ફરીથી વાત ગુરુદેવ સમજાવે છે, જ્ઞાન ગુણની પર્યાયમાં હીન અધિકતા દેખાય છે, તો બીજા ગુણોની પર્યાયમાં જ્ઞાનનું ઓછું થવું, વધુ થવું વગેરે બન્યા કરે છે. આમ અશુદ્ધતાના તેમજ હીન અધિકતાના અનંત પ્રકારો દેખાય છે. તો તેને આવરવામાં, એટલે કે એ આવરણ થવામાં, હીન અધિકતા દેખાય એટલે એનો અર્થ કે આવરણ છે. તો એમાં નિમિત્ત રૂપે વિવિધ પ્રકારના અનંત કર્મો હોવા જોઈએ. અશુદ્ધતાના અનંત પ્રકાર વિના, તે નિમિત્ત રૂપે અનંતા કર્મોના આવરણ વિના બધા જીવો શુદ્ધ હોવા જોઈએ. જો એવા આવરણો ન હોય, અને આ આવરણો તો બધા કેવા કયા? અનંત પરમાણુ સહિતના બધા એ આવરણો. તો જો એવા આવરણો ન હોય તો બધા જીવો શુદ્ધ હોય.
પણ વર્તમાનમાં તો એ બધા શુદ્ધ છે નહીં. બધા શુદ્ધ હોય તો પછી કોઈને દુઃખ હોય જ નહીં. એટલે આ સંસારમાં આ પ્રકારની અશુદ્ધતા છે અને એમાં નિમિત્ત રૂપે કર્મો અનંત છે. આ તો એક જીવની વાત થઈ, અને એવા તો અનંત આત્મા છે. અનંતો કાળ ગયા ને અનંતો કાળ ગયો અને એમાં અનંત જીવો તો મુક્તિમાં ગયા, છતાં હજુ સંસારમાં અનંત જીવો છે. અનંત જીવો મુક્ત થયા, હજી અનંત જીવો હજી સંસાર પર્યાયમાં છે, અને તેને અશુદ્ધતામાં નિમિત્ત રૂપે અનંત કર્મ પૂતગળો સાબિત થાય છે. માટે આકાશમાં અનંત પૂતગળો રહેલા છે, તેમજ અનંત જીવો પણ રહેલા છે એમ સાબિત થાય છે. એટલે એવી આકાશની આપણને ખ્યાલમાં ના આવે એવી અચિંત્ય અવગાન શક્તિ છે, એ અહીંયા આપણને સમજાવી દીધું. અને હવે ગુરુદેવ પેલા ઉદાહરણને ફરીથી વાત કરી લઈને સમજાવે છે. ચિત્રણ ઉદાહરણ જે આપ્યા એને જે છે, અને એમાં જે પેલું લીધું રાખની અંદર જે સોય સમાય છે, દૂધ સમાય છે, એ બધી વાત લઈ અને પછી ગુરુદેવ કહે છે કે એમ અસ્થિથી વાત કરેલી ને હવે નાસ્તિથી કહે છે. નાસ્તિથીમાં આ રીતે વાત લેવામાં આવી. લોકાકાશના અસંખ્ય પ્રદેશમાં અસંખ્ય પરમાણુ છે એમ કહેશો તો વિરોધ આવે છે, એમાં અનંત પરમાણુ રહી શકે, એ બધું ગુરુદેવે સિદ્ધ અહીંયા કર્યું ને ફરીથી એ જ વાતને લીધી છે. પછી ગુરુદેવ અહીંયા કહે છે આગળ વાત કે એનો આવરણમાં નિમિત્ત રૂપે અનંતા કર્મો હોવા જોઈએ. તે પછી ત્યાં આગળ વાત કહે છે કે આમ અનંતા કર્મો સાબિત થતા અનંતા પૂતગળો સાબિત થઈ ગયા, અને નૈમિતિક દશાવાળા જીવો પણ અનંતા છે. હવે આ નિમિત્તની વાત કરી, એ આવરણ જે છે તે નિમિત્ત રૂપે છે, તો હવે એની વાત ગુરુદેવ એમાંથી અધ્યાત્મ બતાવે છે કે નૈમિતિક દશાવાળા જીવો પણ અનંતા છે. અને એમ કહેતા અનંતા જીવો પણ ત્યાં રહ્યા છે એમ સાબિત થયું. કોઈ ઓછા જ્ઞાન વાળો, કોઈ વધારે જ્ઞાન વાળો, કોઈ ક્રોધ, માયા, માન, લાભ, લોભ વાળો, કોઈ નાસ્તિક, કોઈ આત્માની હા પાડવા વાળો, કોઈ સાધારણ માન્યતા વાળો, કોઈ હા પાડી સમ્યક દર્શન પ્રગટાવી ધર્મ પામનારો, આમ અનેક જીવો છે. અને આવું અનેકપણું જે છે જગતની અંદર જે છે એ નિમિત્ત તરીકે આ કર્મ એને કારણ કહેવામાં આવ્યું, પણ એ બધું ખરેખર તો જીવનો એવો પુરુષાર્થ છે. કોઈ જીવનો ઊંધો પુરુષાર્થ છે અને કોઈનો સવળો પુરુષાર્થ છે. એટલે એને કારણે આ બધું પણ જગતની અંદર છે. આગળ પણ કહે છે કે કીડીનો જીવ છે, કોઈ નિરોધનો જીવ છે, 2 ઇન્દ્રિય 5 ઇન્દ્રિય સુધીના જીવો છે, અને કોઈ વેપારી ને વકીલ, આ બધું પણ આપણને જે દેખાય છે જીવોની પ્રગટ દશામાં એ બધું દેખાય છે. તો આવરણમાં અનંત કર્મ પરમાણુ સાબિત કર્યા વિના વિવિધતા સાબિત થશે નહીં, અને અસંખ્ય પરમાણુ માનવામાં જો આવે લોકાકાશને વિશે તો એમાં વિરોધ આવે છે. એ જ વાતને ગુરુદેવે વધારે વિસ્તારપૂર્વક સમજાવી છે. એટલે કહે છે અહીંયા કે માટે અસંખ્ય પરમાણુ માનવાથી પર્યાયમાં શુદ્ધતા માનવી પડે છે. એટલે એ વાત બરાબર નથી, એ શાસ્ત્રથી વિરોધ છે. અને શાસ્ત્ર કહે છે કે તમોને તમારી પર્યાયમાં કેવળ જ્ઞાન અને વિતરાગતા નથી, તો તમારી દશામાં ભૂલ છે, અને ભૂલ છે તો કર્મ નિમિત્ત હોવું જોઈએ. અને સ્વના લક્ષ્ય ભૂલ ન હોય. હવે એ વાત પકડવાની છે એમાંથી કે આ ભૂલ છે, એમાં નિમિત્ત કયું? નિમિત્તની જ વાત કરી. નિમિત્ત એટલે કર્મ, અને કર્મની અંદર અનંત કારણે રજકણો, એટલે અનંત પરમાણુ એ સિદ્ધ કર્યા. એટલા એ લોકાકાશને વિશે હોવા જ જોઈએ. ગુરુદેવ હવે અહીંયા એ વાત કહે છે કે સ્વના લક્ષ્ય ભૂલ ન હોય. એ ભૂલ જે છે મૂળ કારણ નિશ્ચયથી જે કારણ જે છે જીવને આ બધી પર્યાયોનું, તો કે એ સ્વનું લક્ષ્ય કરે તો એ કારણ રહેતું નથી, એ ટળી જાય છે. એટલે સ્વના લક્ષ્ય ભૂલ ન હોય, પણ પર લક્ષ્ય ભૂલ હોય છે. સ્વના લક્ષ્ય ભૂલ ન હોય પણ પર લક્ષ્ય ભૂલ હોય છે. અને એવી ભૂલમાં બીજી ચીજ એટલે કર્મ છે એ નિમિત્ત તરીકે સાબિત થાય છે. એને એ નિમિત્ત તરીકે સાબિત થાય છે. એટલે ઉપાદાન તરીકે વિચાર કરીએ તો જીવ છે એનો ઊંધો પુરુષાર્થ જ છે. આવી રીતે નિમિત્ત રૂપે અનંતા કર્મો સાબિત થતા અનંતા પૂતગળો સાબિત થયા. અને આ ગાથાની જ વાતને હવે ફરી પાછી લે છે કે નૈમિત્તિક પર્યાયની અશુદ્ધતાની વિચિત્રતા સાબિત થતા અનંતા જીવો સાબિત થાય, અને કર્મનો અભાવ કરી શુદ્ધ થઈ ગયેલા જીવો પણ અનંતા સાબિત થાય છે. આ પ્રમાણે લોકમાં અનંતા જીવો, અનંતા પૂતગળો, ધર્મ અધર્મ કાળ
ને રહેવામાં વિરોધ આવતો નથી, પણ તેમાં તે દ્રવ્યો રહેલા છે એમ સાબિત કર્યું. આ રીતે આકાશ દ્રવ્યનું નિરૂપણ કર્યું અને એમાં આકાશ નો જે ગુણ જે છે એની મહત્તા દર્શાવી કે એ રીતે અવગાહના આપી શકે છે. તો એ રીતે 20મી ગાથાનો વિસ્તાર અહીંયા પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.